मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત. જૂની માંગણીઓને લઈને 17 માર્ચથી MPW, MPHS, FHW, FSS સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે. સમગ્ર ગુજરાતમાં એસ્મા લાગુ કરવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં 173 હડતાલ પર રહેલા કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી. ટેકનિકલ ગ્રેડ ફેક ખાતાકીય પરીક્ષા નાબૂદીના મુદ્દે કર્મચારીઓની હડતાલ યથાવત. સરકાર સામેથી આરોગ્ય કર્મચારી લડી લેવાના મૂડમાં. તમારો હોદ્દો બોલો. હું વસાણી નમ્રતા, જામનગર, ગુજરાત જામનગર આરોગ્ય કર્મચારીમાંથી કારોબારી સભ્ય. આજે એક ટેકનિકલ કેડર અને ખાતાકીય પરીક્ષા બે અંગેનો અમારા સરકારશ્રી સામે મુદ્દો છે. એના માટે થઈ અને અમારે 2001થી ટેકનિકલ માટે થઈને તો 2001થી લડત ચાલુ છે સરકાર સામે. અને સરકારે એની કમિટી જે રચી હતી હમણાં એકાદ વર્ષ પહેલા, એ કમિટીમાં અભિપ્રાય પણ આપેલો છે અને કીધેલું પણ છે કે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો આ લોકોનો. છતાંય સરકાર અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરતી નથી. અને જે બીજી વાત રહી કે ખાતાકીય એક્ઝામની, તો ખાતાકીય પરીક્ષા માટે થઈ અને 10 વર્ષ થઈ ગયા છતાંય ઉચ્ચતર અને પ્રમોશન ને બધું અટકી પડ્યું છે. એની વાહે અમને બધાને લોસ જાય છે છેલ્લા 5-6 વર્ષથી. તો એ લોસ ના જાય એના માટે થઈને સરકારનો અમે એટલી વિનંતી કરી છે કે જે અમારી ખાતાકીય પરીક્ષા છે, તો એ ખાતાકીય પરીક્ષામાં અમારે MCH માતા અને બાળકનું જોવાનું હોય છે અત્યારે. તો અત્યારે અમારા મગજમાં MCH વિશેનું જ છે. બીજું ખાતાકીય એક્ઝામ લઈને અમને 3 તક આપે છતાં અમે તો ફેલ જ થવાના છે. અમને ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ એવું કાંઈ તો અત્યારે અમારા મગજમાં બેસે નહીં, કેમ કે અમે આટલા વર્ષથી માતા અને બાળક સાથે જ કામ કરી રહ્યા છીએ. અમારા ભાઈઓ છે તો કે તાવ માટે, ડેન્ગ્યુ માટે, કોઈ પણ રોગચાળા માટે, તો કોઈના મગજમાં અત્યારે ખાતાકીય પરીક્ષા માટેની કોઈ તૈયારી થઈ જ ન શકે ને અમે લોકો ફેલ જ થાય. એના માટે સરકાર પાસે અમારી એટલી વિનંતી છે કે અમારી ખાતાકીય એક્ઝામ રદ કરે અને અમારો જે ટેકનિકલ ગ્રેડ પે છે એ અમને આપી અને ટેકનિકલ ગ્રેડ પે આપી દે તો અમે અમારી હડતાલ, જો એ લોકો ઠરાવ કરીને આપી દે તો અમે અમારી હડતાલ તરત સમેટી લેશું. બસ અમારી આ બે જ માંગ છે. એ બે જ માંગ અમારી સરકારશ્રીને વિનંતી છે કે પૂરી કરી આપો બસ. કર્મચારી ભેગા થયા છે, હડતાલનો કેટલા દિવસ છે, શું કહેવા માંગે? જામનગર આરોગ્ય કર્મચારી મહામંડળ, VP જાડેજા પ્રમુખ શ્રી. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આદેશ આપવામાં આવેલ એ પ્રમાણે અમે તારીખ 17થી આજે 10 દિવસ સુધી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા. અમારા જે મુખ્ય જે પ્રશ્ન છે એ ખાતાકીય પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ ગણી અમને અને અમારા ગ્રેડ પેમાં સુધારો કરી અને પગાર વિસંગતતા દૂર કરવી. 10 દિવસની અંદર સરકારે અમને અત્યાર સુધીમાં એક વિધિસર જે મિટિંગ બોલાવી જોઈએ એ રીતે મિટિંગ અમને આપેલી નથી. અને બારોબાર એ રીતે અમારા બીજા મંડળો દ્વારા અમને એવા મેસેજ પહોંચાડવામાં આવે છે કે તમે હડતાલ સમેટી લો. આજે આટલા કર્મચારીઓ ગાંધીનગર છે, આટલા કર્મચારીઓ જિલ્લા કક્ષાએ છે અને આટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે. એને દબાણ કરી અને હડતાલ સમેટવા માટે એમની પોતાની સત્તાના જોરે અમને ઘણા 9 જિલ્લાની અંદર બધા કર્મચારીઓને સેવા સમાપ્તિ કરી છે. અલગ અલગ જિલ્લાઓમાં બીજી એસ્માનો કાયદો લગાડી અને એને દબાણ અમને કરી અને હડતાલ સમેટવા માટેના સરકાર પ્રયત્ન કરે છે. પણ જામનગરથી લઈ અને ગાંધીનગર સુધીના 33 જિલ્લાના તમામ કર્મચારીઓ રોજે રોજ ત્યાં 5 થી 6 હજાર કર્મચારીઓ ગાંધીનગર હોય છે. દરેક જિલ્લાની અંદર પણ 100 કર્મચારીઓ સાથે રહી અને અલગ અલગ પ્રયોગો કરી અને નવતર પ્રયોગો કરી અને કાર્યક્રમો આપે છે. આજે જામનગરની અંદર ખાલી અમારું આયોજન હતું કે અમે બ્લડ ડોનેશનના કેમ્પ, BP અને ડાયાબિટીસના ગ્રામ્યમાં જઈ અને કેમ્પ યોજવા, વગર નોકરીએ પગાર વગર પણ આવી સેવાઓ આપવા માટે અમે તત્પર છીએ. એનો મતલબ એવો છે કે અમને નોકરી કરતા તકલીફ નથી, અમારા પ્રાણ પ્રશ્ન. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.